ન્યાય આપો, ન્યાય આપો, ન્યાય આપો, ન્યાય આપો. ગઈકાલે અમરોલી પોલીસ સ્ટેશનમાં પંચિલનગરમાં રહેતા વિનોદભાઈને વિનોદ ન્યાય આપો. શામરાવ ચાવડે કરીને 40 વર્ષના વ્યક્તિએ આર્થિક સંકળામણના કારણે પોતાના ઘરે 4:30ની આસપાસ ગળે ફાંસો ખાઈ અને આત્મહત્યા કરેલી છે. બનાવના કારણમાં એવું છે કે એમને જુદી જુદી બેન્કોની લોન લીધેલી હતી અને આર્થિક સંકળામણના કારણે બેન્કોની લોન ભરપાઈ કરી શકે તેમ નહોતા. એના કારણે પોતે પોતાની જાતે આત્મહત્યા કરેલી છે અને હાલમાં તપાસ ચાલુ છે. અને મૃતક જે હતા એ એસએમસીમાં કાયમી કર્મચારી હતા, સફાઈ કામદાર. વ્યાજખોરનો ત્રાસ હતો નહીં, હાલમાં એવું વ્યાજખોરનું કે એવું કંઈ ત્રાસ કે એવું કંઈ નહોતું, પણ અલગ અલગ બેન્કોની જે લોન લીધેલી હતી એની ઉઘરાણી અને એના ટેન્શનના કારણે એને